મારું નામ મીઠુભાઈ ખીમજી વાઘેલા છે અને હું આ ગામનો પૂર્વ સરપંચ છું અને છેલ્લા 20 વર્ષથી મેં આ ગામનું પ્રતિનિધિત્વ કરેલ છે. તો જ્યારે અમારે આજે જ્યારે આ ગામસભા અમે ખાસ ગામસભા બોલાવવામાં આવી છે ત્યારે અમે વહીવટી તંત્ર અને આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારી જે ગૌચર છે સ્વતંત્ર ગ્રામ પંચાયતની માલિકીની છે. આમાં કોઈ પણ રીતે ગૌચરમાં દબાણ કે અન્ય ખાનગી કંપનીને આપવામાં આવે એમાં અમારો સખ્ત વિરોધ છે. આ જમીન અમે સતત કોઈ આપી શકશું જ નહીં. અમે સૌ ગામજનો સંગઠન મળી અને સૌ એકતાપૂર્વક અને આ જમીન જે ગૌચર છે કે મેં પહેલાના જ્યારે વહીવટ તંત્ર જ્યારે અમારે આખી જંગલ ખાતું જે અનામત જંગલ કર્યું છે અને અમારે પશુઓની સંખ્યા ઓછી હતી ત્યારે પણ અત્યારે અમારી પશુની સંખ્યા 3 ગણી થઈ ગઈ છે. તો હવે અમે ગૌચરની ઓછા કરવાને બદલે આ તો ઓછું થાય છે, અમને તો ગૌચર વધારવું છે. અમને ગૌચર વધારેની જરૂર છે. તો અમારું ગૌચર ઓછું થવું ન જોઈએ અને અમે આ ગૌચર માટે કોઈ સંજોગોમાં આપવા તૈયાર નથી. વહીવટી તંત્રની સાઠગાંઠ કે ગમે તે હોય એને કારણે ખાનગી કંપનીને જ્યારે આ લીજ આપવામાં આવી છે ત્યારે આ લીજ અમે કોઈ સંજોગોમાં સહન કરશું નહીં અને આ લીજ અમે આપશું નહીં. અમે કોઈ આ તંત્ર કે ખાનગી કંપનીને કે અમને કોઈ એનઓસી આપી જ નથી. મારું નામ રબારી કરણભાઈ ગુજરાતભાઈ, સરપંચ શ્રી ઉગેડી જૂથ ગ્રામ પંચાયત. મારી સાથે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સલીમભાઈ, ગામના માજી સરપંચ શ્રી મીઠુબાપા, ગામના ઉપસરપંચ શ્રી ભૂપતસિંહ, દરેક સમાજના આગેવાનશ્રીઓ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, દરેક ગામથી અને દરેક સમાજમાં અને અમારે અહીંયા આજે અમે મેન ગૌચર જમીનની સ્થાનિક જગ્યા પર ગ્રામસભા યોજવામાં આવેલ છે અને આ ગ્રામસભાની અંદર અમારો જે વર્ષોથી પ્રશ્ન છે ગૌચર જમીનનો, એ ગૌચર જમીન અમારા ગૌચર જમીનના જૂના સર્વે નંબર છે 161 પૈકી 2 અને નવા સર્વે નંબર છે 303. એ ગૌચર જમીન પર અમે ઘણા સમયથી લડત લડી રહ્યા છીએ અને આજે અમે આ ગૌચર જમીનમાં ખાસ ગ્રામસભા બોલાવી અને અમારે જે લીજ ધારકને શ્રી કૃષ્ણ માઇનકેમ કંપનીને જે ઉગેડી ગામે ગૌચર જમીનમાં સીટ બેસાડી દેવામાં આવેલી છે એ સંદર્ભે અમે ગઈકાલે તારીખ 13/7 પણ કલેક્ટરશ્રીને મળ્યા અને એસપી સાહેબને પણ મળ્યા અને કલેક્ટરશ્રી સાહેબે કીધું કે આ વિષય ઉપર હું મારી ટીમ મોકલું છું. તો સાહેબને અમે એ જ કીધું, સાહેબ અમારી ગૌચર જમીન ના હોય તો અમને સ્પષ્ટીકરણ કરી આપો અને અમારી ગૌચર જમીનની અંદર જો સીટ બેસાડી દીધી છે, નકશો બોલે છે, અમે ગામ લોકો કહીએ છીએ, છતાં પણ જો પોલીસ બંદોબસ્ત લઈને જો આ લોકો જે અમારા ઉપર ગામજનો ઉપર વારંવાર અત્યાચાર કરે, અમે અમારા કામ ધંધા મૂકી અને બેસીએ એ પણ સાહેબ એક યોગ્ય નથી. અને ગૌચર જમીનના રસ્તા ઉપર અમે બેઠા એને કદાચ સીટ બેસાડી દીધી હોય, એને મંજૂરી હોય તો અમે ગ્રામ સભા આજે બોલાવીને કે જે ગામનો રસ્તો જ્યાંથી ગૌચર જમીનમાં એન્ટ્રી થાય છે એ ગ્રામ પંચાયતની કોઈ એનઓસી લીધેલ નથી અને એને એનઓસી લીધેલી હોય તો અમને રજૂ કરે. અને અમે કોઈ મારા પહેલા પણ 20 વર્ષ સરપંચશ્રી હતા, એમને પણ કોઈ એનઓસી નથી લીધી, મેં પણ કોઈ એનઓસી નથી લીધી, છતાં પણ સરકારશ્રીનો એવો ધ્યેય છે કે ભાઈ ગૌચર જમીન ખાલી કરાવો. તો ગૌચર જમીન ખાલી કરાવવાથી પહેલા જે ગામમાં ગૌચર જમીન ઉપર જે લીજ પાસ કરી દેવામાં આવે છે તો પહેલા સરકારશ્રીને મારે નમ્ર ઈ વિનંતી છે કે જે આપણે ગૌચર જમીનમાં જો લીજ પાસ કરી દેશો તો ખાલી કેમ થશે? અને આપણે એક ધ્યેય રાખી હાલતા હોઈએ કે ભાઈ ગૌચર જમીન અંદર કોઈ લીજ ન થવી, ગૌચર જમીન કોઈ દબાણ ન થવું જોઈએ. તો અમે ગ્રામ લોકો કહીએ છીએ, આખા ગામની અમે ગ્રામસભા અને ગ્રામસભા સાહેબ એક એવી મોટી વસ્તુ છે કે સાંસદ હોય કે વિધાનસભા હોય એની અંદર પણ ગ્રામસભા અમે બોલાવી અને તમે અમારા ગામ લોકોનું સ્થાનિક પણ નિવેદન લઈ શકો છો. ગમે સરકારશ્રીના જે પણ આવે અધિકારીશ્રી અમારા ગામના એક માણસનું નિવેદન લઈ શકો છો. ભાઈ સરપંચશ્રી એમાં કઈ માંગ્યું છે? કદાચ સરપંચશ્રી એમાં કઈ લીજ ધારક પાસે કોઈ ખંડણી માંગે છે તો પણ કહી શકે છે, પણ એવું અમારે કોઈ છે ને. અને મારી ગેરહાજરીમાં પણ તમે અધિકારીઓ આવી કરી અને ગ્રામજનોનું નિવેદન લઈ શકો છો. 1966 થી અમારી આ ગૌચર જમીન નિયમ થયેલી છે. અમે કોઈ અમારી સરકારી આ પડતર ઉપર કે સરકારી ખરાબો ઉપર અમે કોઈ કબજો નથી કરતા. અમારી જે ગૌચર જમીન છે એના માટે જ અમારો એક વિષય છે કે અમારી સરકારશ્રીના જે 2015 ની નીતિ છે એમાં ચોખ્ખું લખેલું છે કોઈ પણ સરકારશ્રીનું જનહિતનું કામ હોય જાહેર હિતનું તોય પણ એને મંજૂરી ગ્રામ પંચાયતની એનઓસી લેવી પડે. આ લીજ ધારકે કોઈ એનઓસી નથી લીધી, પોતાના પૈસાના બળે, પોતાના રાજકીય બળે અમને ગામજનોને હેરાન પરેશાન કરવામાં આવે છે. આપના માધ્યમથી હું સરકારશ્રી અને કલેક્ટર સાહેબશ્રી, નાયબ કલેક્ટર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી તમામને કહીશ કે સ્થાનિક જગ્યા ઉપર આવી અમારી આ ગૌચર જમીનનો નિર્ણય લઈ આપ. અસ્તુ ભારત માતા કી જય.
હું વાઘેલા પુરુષોત્તમ કરમસિંહ, ઉગેડી ગ્રામ પંચાયત સદસ્ય પ્રતિનિધિ છું. આજે અમારી ખાસ ગ્રામસભા અમારા સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી છે. એમાં સમસ્ત ગામની સમાજોના વડીલો અગ્રણીઓ સૌ ઉપસ્થિત છે. આજે ગ્રામ પંચાયતમાં ખાસ કરીને જે એક ઠરાવ કરવાનો છે, એમાં અમારી ગૌચર બચાવવા માટે અમને જે કોઈ પગલાં લેવા પડે, કદાચ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે, ત્યાં સુધી પણ આ ગામજનોની સહમતિ છે. સૌ ગામજનોએ એક સુરથી આ એક પોતાની વિશ્વાસ અને લાગણી અહીં મૂકેલી છે. તો આ ગામ કોઈ પણ રીતે આ ગૌચર માટે જે કાંઈ પગલાં લેવા પડશે એના માટે અમે તૈયાર છીએ. કદાચ તંત્રને હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે જે પણ કોઈ કલેક્ટર હોય કે પ્રાંત અધિકારી હોય, મામલતદાર હોય, એ અહીં જાતે સ્થળની નિરીક્ષણ કરી અને આ જમીનની ખરાઈ કરે. એમ છતાં પણ જો આ પગલાં લેવામાં નહીં આવે તો અમારે રસ્તા રોકો અથવા તો અમારે પ્રાંત અધિકારીએ ત્યાં ધરણા પ્રદર્શન કે રેલી જે કંઈ કરવું પડશે તે પણ અમે કરશું અને અમારી ગૌચર કોઈ પણ સંજોગોમાં અમે બચાવશું. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस